જય સિયારામ ગાઈસ, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અમે જઈ રહ્યા છીએ ઉપરકોટનો કિલ્લો જોવા માટે. તો હું અને મારો ભાઈ છે અને મારા કાકાના ઘરના અને એના છોકરા અમે બધા જ ગયા હતા. બ્લોગમાં બન્યા રહેજો, ખૂબ મજા આવશે. આખો ઉપરકોટનો કિલ્લો આજે હું તમને દેખાડીશ. એવું કહેવાય છે કે જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો છે, એમાં ઘણા રાજાઓએ શાસન કર્યું છે. એમાં રા નોગણ અને એ લોકો પછી મુઘલ, બાબી વંશ, ઘણા રાજાઓએ રાજ કર્યું છે. મારી સાથે બન્યા રહેજો, હું તમને આખી માહિતી ઉપરકોટને આપીશ. આ છે ઝાંઝડા રોડ, સિદ્ધનાથ મહાદેવનું મંદિર, અને અમે જઈ રહ્યા છીએ ઉપરકોટનો કિલ્લો. બહુ મજા આવશે દોસ્તો. વાતાવરણ એકદમ વરસાદવાળું ઠંડુ હતું. આ બપોરના 2 વાગ્યાનો સમય છે મિત્રો. જો પણ મજા આવે એવું વાતાવરણ હતું. તો બન્યા રહેજો મિત્રો, બ્લોગમાં મજા આવશે. આગળ જો. તો જય સિયારામ બધાને. અમે આવી ગયા છે ઉપરકોટ ફોર્ટ. જો મિત્રો, અહીંયા આવશો એટલે તમારે ટિકિટ લેવી પડશે. જો તમે જૂનાગઢના હો તો 50 રૂપિયા, બહારના હો તો 100 રૂપિયા. આ બેલ્ટ આપશે એ તમે અંદર જઈ શકશો. અમે અહીંયા આવી ગયા છે, હમણાં અંદર જશું. હજી અડધા જણાની અમારામાં ગ્રુપમાંથી ટિકિટ લેવાની બાકી છે, બધા લેવાની. મારી સાથે મારો કઝન છે, આપણે હમણાં જશું, એન્જોય કરશું. તો આ બીજો છે. હજી ગયા છે માણસો, આપણે ફૂલ મોજ કરવાની છે. જય શ્રી. તો મિત્રો, આ છે જૂનાગઢનો કિલ્લો. વાતાવરણ ખૂબ સરસ હતું. સૌથી પહેલાં તો અમે ત્યાં ગયા ત્યારે ટિકિટ લેવામાં અમને થોડીક તકલીફ પડી. પહેલાં તો બહાર લાઈન બહુ મોટી હતી. પછી ટિકિટ લીધા, તમે જોશો કેટલું માણસ હતું. જન્માષ્ટમીનો દિવસ હતો એટલે માણસ બહુ હતું. આડે દિવસે જાઓ તમે તો ઓછું માણસ હોય, બાકી તહેવારમાં અને રવિવારે તો ખૂબ માણસ હોય. જૂનાગઢવાળા માટે 50 છે, બાકી 100 રૂપિયા. આ છે જૂનાગઢનો કિલ્લો. અંદરથી આપણે અંદર પ્રવેશ થઈ ચૂક્યા છે. આ લશ્કરી વાવ છે, તમે વાંચી લેજો વિડીયો સ્ટોપ કરીને. હું તમને લશ્કરી વાવ બતાવીશ અંદર. જો મિત્રો, આ પગથિયા છે, લશ્કરી વાવ છે. અંદર જાઓ એટલે સ્ટાર્ટિંગમાં જ તમે જાઓ એટલે ડાબા હાથ ઉપર અંદર છે લશ્કરી વાવ. સૌથી પહેલી અમે એ લઈ લીધી. ઘણા લોકો છેલ્લે જાય. આ લશ્કરી વાવ વિશે જે માન્યતાઓ છે હું આગળ વિડીયોમાં કહું છું, તમે સાંભળી લેજો. આમાં સૈનિકો અંદર રહી અને આખા કિલ્લાનું રક્ષણ કરતા. કેટલા સૈનિકો હતા, શું હતું, બધું લખેલું છે. વાંચી લેજો અને વિડીયોમાં જોઈ પણ લેજો. તો આ હતી લશ્કરી વાવ. અમે ઉપરકોટમાં ફર્યા, એમાં સૌથી સારી જગ્યા મને આ લાગી, લશ્કરી વાવ. જૂની વાવ છે. તમે જો અંદર જે છે સામે વાવ છે, અંદર કૂવો છે નીચે બહુ મોટો. આખા કિલ્લામાં ઘણા સ્થળો ખૂબ જોયા જેવા છે. બહુ મજા આવે એવું સ્થળ છે. જૂનાગઢ આવો તો ઉપરકોટના કિલ્લામાં ફરવા એકવાર જરૂર અને જરૂર મિત્રો આવજો. આ વાવ રાનો ઘણો વખતની છે મિત્રો. જોઈ રહ્યા છો તમે, પાણી ઉપરથી પડે છે અને નીચે પણ પાણી ઘણું બધું હતું. હું તમને કેમેરામાં હમણાં બતાવીશ જેટલું કવર થઈ શક્યું છે એટલું. આગળ પણ જોવા માટે વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. બહુ મજા આવશે તમને આખો વ્લોગ જોવાની. બહુ મસ્ત સ્થળ છે, મજા આવે, તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય એવું. ગિરનાર જેવું વાતાવરણ છે અંદર મિત્રો, ફોરેસ્ટ જેવું. ફોરેસ્ટ જ છે આમ તો. જો મિત્રો, ઉપરથી પાણી પડે છે. મિત્રો, આ હતી લશ્કરી વાવ. આમાં એવું કહેવાય છે કે 2000 સૈનિકો અંદર હતા ને આ કિલ્લાની રક્ષા કરતા. હવે અમે જઈ રહ્યા છીએ ઉપર. આખો કિલ્લો તમને બતાવશે. જો મિત્રો, હવે તમે ત્યાંથી આગળ વધશો એટલે ત્યાંથી ડાબી બાજુથી શરૂઆત કરવાની. એટલે પહેલી પોલીસ ચોકી આવશે, પછી આખો એક પાથ છે. આખો પાથ બહુ મોટો કિલ્લો છે. તમે આખો ફરશો તો થાકી જાઓ મિત્રો, એવો કિલ્લો છે. અને આ વાતાવરણ તમે જો, નેચર એકદમ મસ્ત નેચર છે. હું તમને જો આ જૂના પથ્થરો બતાવું. આ બહુ જૂના પથ્થરો છે. જો ખાલી પથ્થરોની નકશીકામ કારીગરી આટલા વર્ષો પહેલાં જે કરેલી છે એ તમે જો, કેવી કારીગરી છે, કેવું નકશીકામ છે. અમારો ભાઈ આગળ જાય છે. અમે બધાએ બહુ મોજ કરી છે મિત્રો આખા વ્લોગમાં. આખા કિલ્લાનું નકશીકામ ને બહુ ખૂબ સુંદર છે. એ સમયના કારીગરોએ આવું કામ કર્યું છે મિત્રો. તમે વિચાર કરો, આપણા જૂનાગઢની અંદર આવી જગ્યા હોવું આપણા માટે સન્માનની વાત છે મિત્રો. જૂનાગઢ બહારના મિત્રો કોઈ આવો તો તમે એકવાર આ પ્લેસની વિઝિટ કરજો. અને તમે બધા ક્યાંથી વ્લોગ જોશો એ કોમેન્ટમાં જરૂર લખજો મિત્રો. અને જેટલી ઇન્ફોર્મેશન તમને હું આપું છું આમાં, પૂરતી જેટલું મારું સ્ટડી છે એટલું આપું છું. અને આમાં જે લખેલું છે એ વિડીયો સ્ટોપ કરીને વાંચતા જજો.
ને એક વખત આ કિલ્લાની મુલાકાતે આવજો. જો મિત્રો, આ અહીંયાથી એક એવું બનાવ્યું છે દેખાવ માટે, જેમાં લખવામાં આવ્યું છે ઉપરકોટ જંકશન. હમણાં તમને બતાવું એક રેલવે સ્ટેશન જેવું, જ્યાં અમે અંદર ગયા નહોતા, ટાઈમ પાસ કરવાનું ખોટું ટાઈમ નહોતો એવો, એટલે આ જો ઉપરકોટ જંકશન. અહીંયા જરૂરી ચીજ વસ્તુ મળી રહે તમને. બહારથી આવો તો ખાવા પીવાનું બધું વસ્તુ આઈટમ મળી રહેશે તમને. પણ આ સ્થળ બહુ ખૂબ સરસ વાત છે કે જૂનાગઢમાં આ કિલ્લો છે, અને આની સફર તમારે આની એકવાર કરવી જોઈએ, મુલાકાત લેવી જોઈએ. તો મિત્રો, આ તમે વાંચ્યું, આ તોપ છે, ઉપરકોટના કિલ્લાની તોપ. આ માણેક તોપ છે મિત્રો. તોપ તમને બતાવું છું મિત્રો, બન્યા રહેજો બ્લોગમાં. તોપ બતાવું. અને આ નીલમ તોપ, આ સૌથી મોટી તોપ નીલમ તોપ છે, અને ઓલી માણેક તોપ હું તમને નજીકથી બતાવું. જ્યાં નીલમ તોપ છે, સૌથી મોટી જૂનાગઢની તોપ. અને આ નીલમ તોપ. અને અહીંથી આખું જુનાગઢ દેખાય. કોણ કે તો મિત્રો, આ છે ગિરનાર દરવાજા. અહીંયાથી પહેલાંના રાજાઓએ, અત્યારે આ રસ્તો બંધ કરી દીધો છે, પણ અહીંયાથી જે પહેલાંના રાજા તે સીધા ગિરનાર જઈ શકતા હતા. હું તમને હમણાં બતાવું છું ગિરનાર દરવાજા. અને આની ઉપર આપણે જઈને જોશું ને, અહીંયાથી પણ ગિરનાર જોવાનો અને દાતાર પર્વત જોવાનો સીધો વ્યૂ છે, જ્યાં રાજા અહીંથી ગિરનાર પર્વત અને દાતાર પર્વત જોઈ શકતા હતા, એના દર્શન કરી શકતા હતા. તો આ વિડીયો સ્ટોપ કરીને વાંચી લેજો મિત્રો, ગિરનાર દરવાજાનું લખેલું છે. અને આ ગિરનાર દરવાજો જો અહીંયાથી આ રસ્તો છે, જ્યાંથી સીધું ગિરનાર જવાતો છે, હવે બંધ કરી દેવામાં આવ્યું છે મિત્રો. આગળ બહુ ચાલીને જવું નહીં, આવું તો રસ્તો બંધ છે. અને ઉપરથી થઈને જવાનું. ઉપર હમણાં તમને બતાવીશ, ગિરનારનો બહુ મસ્ત વ્યૂ છે મિત્રો. શોર્ટ્સ એન્જોય કરો મિત્રો તમે ઉપરના. હમણાં હું જાઉં છું, આ વાંચજો વિડીયો સ્ટોપ કરીને. અહીંયાથી રાજા ગિરનાર જોતા મિત્રો, અને અહીંયાથી જવાતું. હવે આપણે ઉપર ચડીએ છીએ મિત્રો, ધીમે ધીમે. જુઓ છો તમે આ ગિરનારનો વ્યૂ, અહીંથી જુઓ તમે મિત્રો, ખાલી કેવો તમને હજી ઉપર આવશે મિત્રો વ્યૂ. વિડીયોમાં બના રહ્યો. જો એક એવી અનુભૂતિ તમને અહીંથી થશે મિત્રો, તમને એમ લાગશે કે આ જગ્યાએ એક વખત આવવું જ જોઈએ ખરેખર. જો મિત્રો, આપણે ચડી રહ્યા છે સીડી. એ જ ગિરનાર દરવાજાથી ઉપર જ જવાનું છે, ત્યાં આપણે ચડી રહ્યા છીએ. જો તમે તો આપણે જઈ રહ્યા છીએ ઉપર ધીમે ધીમે. બ્લોગમાં બના રહ્યો બધા મિત્રો, બહુ મજા આવશે તમને બ્લોગ જોવાની. અને આગળ તમે મને સજેસ્ટ કરશો કે આ પ્લેસ ઉપર જઈ જૂનાગઢમાં વિડીયો બનાવો, તો હું ત્યાં બનાવીશ. ને તમે લોકો ક્યાંથી છો એ જરૂર લખજો મિત્રો. જો વાતાવરણ તો બહુ મસ્ત. તો આ જો મિત્રો, અહીંયાથી રાજા આખું, અહીંયા પણ તોપ મૂકેલી છે ને, અહીંયાથી રાજા ગિરનાર જોતા મિત્રો. તમે જો, અદ્ભુત કહેવાય એમ એવો નજારો છે મિત્રો. તો મિત્રો, મારો કેમેરો થોડોક બહુ હલતો હતો, હું હાલતો હતો એટલે મિત્રો. પણ તમે એક વખત આ નજારો જોશો તમને મજા આવશે. જો અહીંયા બધા ટુરિસ્ટ હતા, બધા ફરવા આવ્યા હતા. જન્માષ્ટમી હતી એટલે ટ્રાફિક પણ વધારે હતી મિત્રો. અહીંયા
બધા મસ્તી કરતાં કરતાં હાલતા ચાલતા જતા હતા બધા. તો અહીંયાથી એક સીન આવશે ઉપર, જો ગિરનારનો ચોખ્ખો વ્યૂ. જેમ જેમ ઉપર જતા જશો એમ તમને વ્યૂ બહુ એકદમ ચોખ્ખો વ્યૂ તમને જોવા મળશે. ગિરનારનો ટોપ છે, ગિરનારનો વ્યૂ છે બધું. તો જો મિત્રો, આ છે જૂનાગઢની શાન નવઘણ કૂવો. નવઘણ કૂવો એવો કૂવો છે મિત્રો, આનું તમે ખાલી કામ અંદર ઉતરવાની સીડી છે, અંદર કૂવાનું જે કોતરણી કામ, કૂવાની જે બનાવટ તમે જો તો તમને એક આશ્ચર્યચકિત તમે થઈ જાઓ કે આવો કૂવો. ને આ સિવાયની 2 વાવ છે અહીંયા, અડી વાવ અને કડી વાવ, જે મેં તમને આ વિડીયોમાં નહીં બતાવી શકું, હું નહોતો જઈ શક્યો, ત્યાં સમય પૂરો થઈ ગયો હતો, એટલે એ પણ બહુ જોયા જેવી છે. પણ અત્યારે તમે આ નવઘણ કૂવો જો અને એન્જોય કરો. હું હમણાં તમને આમાં બતાવીશ આગળ. એટલો સરસ કૂવો છે મિત્રો આ. એક વખત અહીંયા આવો એટલે આ કૂવા પાસે જરૂર આવજો જ. તો જો મિત્રો, આ રસ્તો હું તમને લઈ આવ્યો, ત્યાંથી આપણે અંદર જઈ શકીએ નવઘણ કૂવામાં. આપણે અંદર ગયા નહોતા, રસ્તો અત્યારે બંધ રાખી દીધો તો કોને ખબર કેમ. આ રસ્તો અહીંથી અંદરથી જે જવાય છે ત્યાંથી જાય અને સીધા આવે સામેની સાઈડ જવાનું, ત્યાં તમને જોવા મળે નવઘણ કૂવો. જો તમને બતાવું, અંદર પગથિયાં અંદરથી જઈને આ સાઈડ જવાનું, અને હવે આ સાઈડથી તમે ખાલી કામ જોજો મિત્રો નવઘણ કૂવાનું. હમણાં તમને બતાવું છું, જો તમે જોઈ શકો છો. અંદર અદ્ભુત કહેવાય, અંદર આખો કૂવો છે. જો એવડો મોટો કૂવો છે અંદર, નવઘણ કૂવો. જે તમે એકવાર, હવે આ કૂવામાં જતાં પહેલાં અહીંયા એક નિયમ છે કે નવઘણના મઢમાં દર્શન અચૂક કરવા જોઈએ. હું તમને હમણાં એનો મઢ બતાવું. પહેલાં ખોડિયારમાંના અને મહાકાળીમાંના દર્શન કરવાના, ત્યારબાદ જ તમે મઢમાં અંદર જઈ શકો અને મઢમાંથી કૂવામાં અંદર જઈ શકો. જો મિત્રો, આ છે રાનોગણનો મઢ. જે લખેલું છે ને એ વાંચજો. કૂવામાં પ્રવેશ કરતાં પહેલાં અહીંયા દર્શન અચૂક કરવા. આ છે રાનોગણનો મઢ. એના કુળદેવી જે હતા માતાજી, એનો મઢ છે. હું તમને બતાવું. જો માતાજીની અદ્ભુત મૂર્તિ છે, અદ્ભુત. દર્શન કરો એટલે તમારું મન શાંત થઈ જાય એવી મૂર્તિ છે મિત્રો.
તો જો મિત્રો ત્યાંથી તમે થોડાક આગળ જશો એટલે નવાબનું બંધાવેલું તળાવ આવશે, જે નવાબ રસુલ ખાને બંધાવેલું છે આ તળાવ. આની ઉપર ડેમ જેવું છે આ તળાવ. અહીંયાથી આખા કિલ્લામાં પીવાના પાણીની વ્યવસ્થા પૂરી પાડતું હોય તો એ આ તળાવ છે, જે નવાબ રસુલ ખાને બંધાવેલું છે. ગૂગલમાં તમે નવાબ રસુલ ખાન સર્ચ કરી અને જૂનાગઢ સલ્તનત વિશેની માહિતી મેળવી શકો છો. આ કિલ્લા ઉપર રાનોગણ જેવા હિન્દુ શાસકો સિવાય બાબી વંશ તથા મુઘલ વંશોએ પણ રાજ કરેલું છે. તથા આ કિલ્લો સૌથી પહેલાં રાહતનગર નામનું એક નગર હતું, જેમાં કૃષ્ણ ભગવાનના એક સગા મહારાજા ઉગ્રસેન અહીંયા રાજ કરતા હતા, જેમણે આ નગરી વસાવી હતી, જે હું તમને દ્વાપર યુગની વાત કરી રહ્યો છું. તો આ તળાવનો નજારો છે મિત્રો, એન્જોય કરો. જુઓ. તો જો મિત્રો તમે ત્યાંથી આગળ વધશો એટલે આ ફુવારો છે. આ ફુવારો જોઈ લ્યો તળાવ પછી, એટલે ફુવારા પછી એક્ઝિટ એન્ટ્રન્સ આવી જશે, ત્યાંથી તમે બહાર નીકળી શકો. આગળ એક સીડીઘર જેવું છે જ્યાં અમે ગયા હતા જોવા. એ સીડીઘર જોયા પછી તમે બહાર નીકળી શકો છો, એક એક્ઝિટ એન્ટ્રન્સ આવી જાય છે. તો મિત્રો આ તો ઉપરકોટના કિલ્લાની સફર જે મેં તમને બતાવી, એક વખત અચૂક મુલાકાત લેજો, કિલ્લો જોજો, ખૂબ મજા આવશે. તળાવનો સીન છે, જોરદાર કિલ્લો છે, આવી જગ્યા છે, એક વખત જોજો. જય સિયારામ, જય માતાજી. બધા વ્લોગમાં એકદમ રેગ્યુલરલી બન્યા રહેજો અને મારા બધા જ વ્લોગ જોયા રાખજો. થેન્ક યુ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન ઓન કરી દેજો. જય માતાજી, જય શ્રી રામ.